કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગમાં. આજે તો હવાર જાਣਾ છે દુકાને. પહેલા આપણે તો રોકેટ કાઢી અને હાથે ફાઇલ બી લઈ લીધી. પછી તો નીકળી ગયા દુકાન જવા માટે. ફાઇનલી દુકાને આવી ગયો. પછી તો ત્યાં જઈને પહેલા તો ઝેરોક્ષ કઢાવી દીધી. પછી તો દુકાનનું સામાન લઈને અને ફાઇલ લઈને ચાલ્યો ઘરે. ફાઇનલી ભાઈ મેં આવી ગયો ઘરે. પછી તો નીકળી ગયા મેનકા જવા માટે. પછી તમે આ વ્યૂ તો જુઓ નદીનું. કેવું લાગતું છે કમેન્ટ કરજો. ફાઇનલી ફોઈના ઘરે આવી ગયા. કલાક પછી ત્યાંથી ફરીને ચાલ્યો ઘરે. ઘરે જતા જતા તો બહુ મજા આવતી છે એકલા એટલે. તો રવિવાર એટલે અઠવાડો ભરાયેલો છે પણ થોડો. પછી તો ચાલ્યો ઘરે. ફાઇનલી ઘરે આવી ગયો. જસ્ટ ઘરે આવ્યો એટલા માટે દુકાનનું કામ આપી દીધું બંધ કરાવવાનું. એટલે તો પાછી રોકેટ કાઢી. આ જરાક કોઈ હંગાત નહીં મળે એટલે એકલો જ દંડો લઈને ચાલ્યો દુકાન જવા માટે. ફાઇનલી દંડો ધરાવવા આવી ગયો. ના દંડો ધરાવીને ચાલ્યો ઘરે. તમે પ્રકાશ બહુ કરતો એટલે બહુ દેખાય નહીં. પછી તો ફાઇનલી ઘરે આવી ગયો. તમે કરતા હા હું ચાલ્યા કરો પણ ચોકલેટ ચાલ્યા કરતો છે. પછી તો ઘરે આવીને પાછો ચાલ્યો ખેતરે. એ પહેલા તમે આ વ્યૂ તો જો સૂરજ દાદાને કેવું લાગતું. પછી તો મેં નીકળી ગયો ખેતરે જવા માટે. આજે તો મેં ગાડ ઉપર જ ફર્યા કરતો છે. ફાઇનલી ખેતરે આવી ગયો. ત્યાં જઈને તો પહેલા જોઈ લીધું ખાતરનું ગુણચું. ને પછી તો મેં ખાતર નાખવા લાગી ગયો. જોડો ખરા આપણી મહેનત. પછી તો વિડીયો બનાવતા ખાતર તો નાખી દીધું. ફાઇનલી 4માં ખાતર નાખાઈ ગયું. અને તમે સૂરજનું વ્યૂ જુઓ કેવું લાગતું છે કમેન્ટ કરજો. પછી તો આવી ગયો ઘરે. જીક્સ ન્યૂ સ્ટાઇલ મારી લીધી. તમે નવા હોય તો આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. થેન્ક યુ.